કેમ છો બધા મજામાં? તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહારાણા પ્રતાપ ગાર્ડન, એટલે કે સુરતની મોટી ચોપાટીના નામથી આ ઓળખવામાં આવે છે આ જગ્યાને. તો અત્યારે આપણે આખી ચોપાટી આગળ ફરશું, હું ને કપુભાઈ અને પૂરી અમે ત્રણેય ફરશું. તો ચાલો આપણે ચોપાટી ફરીએ. મોટી ચોપાટીની બહાર કંઈક આ રીતનો આપણને નજારો જોવા મળે છે, કારણ કે અહીંયા આપણને બધી વસ્તુઓ અને ખાવા પીવાની વસ્તુ આપણને બહાર મળી જશે, અંદર પણ મળી જશે અને બહાર પણ મળશે. તો ચાલો આપણે જઈએ અંદર. તો મિત્રો આજે ભીડ તો એટલા માટે છે કારણ કે શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે અને સાથે રક્ષાબંધન પણ છે, તો એટલા માટે આજ બહુ ભીડ છે. Om Namah Shivaya. સરસ મજાની જગ્યા છે, અહીંયા આવવાનું મજા જ આવે, કઈ ઘટે જ નહીં. મતલબ પપ્પાએ જો આગળ આગળ કરે છે. તો પછી આપણે પહોંચી ગયા ગેમ ઝોનમાં, જે ચોપાટીની અંદર આવેલું છે, અને એની અંદર પ્રાઇસ આ રીતની કંઈક છે. પ્રાઇસ લખેલી છે આ જો ગેમ ઝોન. તો આ બધી ગેમો છે. બાઇક, મોટરસાઇકલ. કૂદકા મારતા મારતા બધી ગેમ. તો હવે અહીંથી આગળ જઈ એટલે આપણને મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જોવા મળશે. તો ચાલો તમને મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ બતાવું. જો સામે છે તે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે. ઉપર પણ ચડાય છે, આપણે ઉપર ચડશું અહીંથી. બાજુમાં તાપી છે. આપણે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ જોયું, તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા બધી બટેટા, ભૂંગળા બધું મળે છે, પણ આપણે સોમવાર છે એટલે આજે આપણે કઈ ખાઈ શકીએ તેમ નથી, તો માત્ર તમને ખાલી દેખાડશો, આપણે ખાશું નહીં. लो आईनी मौज खाली लो।
પછી ચોપાટીની અંદર આપણે અંદરની સાઈડ આવીએ એટલે આપણને ચિલ્ડ્રન પ્લે એરિયા મળે, જ્યાં બધી ઘસરપટ્ટી ને બધું જોવા મળશે આપણને. ત્યાં પણ બહુ ટ્રાફિક છે સ્કેટિંગ એરિયા પણ આવેલો છે, તો આપણે સ્કેટિંગ એરિયા જોઈએ. જો બધા સ્કેટિંગ એરિયા છે આપણો ચોપાટીની અંદર. સ્કેટિંગ એરિયાથી આપણે બહાર નીકળીને હવે આપણે અહીંથી જઈએ આગળ. જઈએ આપણે આગળ. તો મિત્રો ફોટોગ્રાફી માટે અને વાર તહેવારે ફરવા માટે તો બેસ્ટ લોકેશન છે આ. ભાઈ ને પૂરી જાય છે આગળ. હા તો પછી અહીંયા ફોટોશૂટ ચાલતી હતી. પછી અહીંથી આપણે ગયા અંદર. અહીંયાથી અંદર વ્યા જો. અત્યારે વધારે પડતા તો મિત્રો છોકરાનું તો દડા જ રમે છે, ખબર નહીં એટલા બધા દડા આવ્યા ક્યાંથી. જ્યાં જોવો ત્યાં તમને નાના નાના છોકરા બધા દડા રમતા જ જોવે છે. તો મિત્રો અત્યારે આપણે ચોપાટી ફરી લીધા છીએ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરતા જાજો. તો બધાને જય માતાજી, જય ભોળાનાથ.